નડિયાદના ઉત્તરસંડામાં માછીમારી માટે આપેલું તળાવ ખાલી કરી નાખવામાં આવ્યું છે। વધુ પાણીમાં માછીમારીમાં મુશ્કેલી પડતી હોવાને કારણે તળાવને ખાલી કરી નાખ્યું છે। 2.49 હેક્ટરમાં ફેલાયેલા તળાવને ઉનાળા પહેલા ખાલી કરી નાખતા પશુ પક્ષી અને ઢોરોને પાણીની સમસ્યા સર્જાશે તેવું સ્થાનિકોનું કહેવું છે। ઇજારાદાર દ્વારા કોઈ મંજૂરી વગર તળાવ ખાલી કરી નાખ્યું છે। મત્સ્ય વિભાગ દ્વારા તળાવોના ઇજારા આપ્યા બાદ કોઈ જ પ્રકારની દેખરેખ કે નીતિ નિયમોની તપાસ કરવામાં આવતી નથી। મહાનગરપાલિકામાં સમાવેશ બાદ વહીવટદારને ગ્રામજનોએ જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી। આખરે નડિયાદ મહાનગરપાલિકામાં મામલો પહોંચ્યો છે। તળાવ ખાલી કરી નાખ્યું એનો એ જ છે કે અમારે જે માછલીઓ અંદર બધી છે એ કૂતરા ગંદકી અમારે અહીંયા આગળ ઓટલા સુધી લઈને આવે છે અને સમસ્યા એ છે ગંદકી જ બહુ છે આ તળાવમાં। ખરેખર આ તળાવને ક્લીન કરવું જોઈએ અને પાણીનો ભરાવો થાય તો કઈ પશુ પંખી બિચારા પાણી પીવે। હવે તો ચોમાસા સિવાય શક્યતા નહીં ના, હવે ચોમાસા સિવાય કોઈ શક્યતા નહીં પાણી ભરાય અંદર। અને માછીમાર જે આયા હતા એ ભાઈએ ખાલી કરી નાખ્યું। શું કરવું જોઈએ એના માટે એ લોકોએ આગળ પગલા લેવા જોઈએ। આવું તળાવને એકદમ કોઈની પરમિશન વગર ખાલી ના કરવું જોઈએ। અમારા ગામમાં દુનિયા તળાવ જે છે તો 4-5 દિવસ અગાઉ હું એ તળાવ પાસેથી પાસ થતો હતો ત્યારે જે મચ્છીમાર જે છે કે જેને સરકારે સરદાર ભવનની જે મત્સ્ય ઉદ્યોગની ઓફિસ છે ત્યાંથી એને મચ્છી ઉદ્યોગ કરવા માટે એને તળાવ આપ્યું છે, પણ એને આખું તળાવ માછલી કાઢવા માટે આખું તળાવ એને ખાલી કરી દીધું છે। અને જણાવતા દુઃખ થાય છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે જ પાણીની આવક થાય છે તળાવમાં, અને એ તળાવમાંથી ગાયો ભેંસો ઉનાળામાં પાણી એ પીતા હોય છે ઢોર ઢાંખરો। તો એને પંચાયતમાં મેં ફોન કર્યો કે વહીવટદારને કે તમે આ રીતે તળાવ ખાલી કરવાની પરમિશન આપી છે, તો એમને પણ ના પાડી। તો આ મત્સ્ય ઉદ્યોગે ધ્યાનમાં લેવા જેવી બાબત ગંભીર બાબત છે। શું માંગણી છે તમારી? પાણી ભરવા માટે કોઈ એવું પાણી ભરવાની વ્યવસ્થા નહીં। જ્યારે પણ વરસાદનું પાણીની આવક થાય છે ત્યારે જ આ તળાવ ભરાય છે, એના સિવાય બીજી કોઈ આવક નથી। અને જ્યારે માછીમારને પૂછ્યું કે તું તળાવ ખાલી કેમ કરે તો એને એવો જવાબ આપ્યો કે કોઈ ડૂબી ના જાય એની માટે અમે આ તળાવ ખાલી કરીએ છીએ। તો આનો જે જવાબ છે એ વ્યાજબી કોઈ જવાબ લાગતા નથી અમને। તો અમારો ગ્રામજનોનો વિરોધ છે કે જે એને કોન્ટ્રાક્ટ આપ્યો છે જે મત્સ્ય ઉદ્યોગ વાળાએ સરદાર ભવનમાંથી, તો એને તાત્કાલિક ધોરણે એનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરે અને એની સામે જે ગંભીર જે પગલાં લેવાના છે એ પગલાં લે।